અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘના પ્રમુખે મુલાકાત લીધી હતી। ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને આજે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ દેવકરણભાઈ ગઢવીએ તળાજા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી આવે છે, પરંતુ ખેડૂતને 300 રૂપિયા સુધી તો મણ દીઠ ખરસ લાગે છે, જેથી સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવે અથવા તો યોગ્ય પગલાં લેવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દેવકરણભાઈ ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી। કિસાન સંઘ સરકારમાં રજૂઆત કરવા માટે યાર્ડમાં મુલાકાતે આવ્યા છે। ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવકરણભાઈ મારા ખેડૂત વતી તો આ વર્ષે વરસ મોડું છે, દરેક પાકનું નુકસાન થયું છે, તો અમારી ડુંગળીમાં પણ આજ મારા ખેડૂતની સ્થિતિ છે, તો સરકારમાં આપણે જાણ કરવી છે ને ભાઈઓ। તમે મુશ્કેલીમાં છો ને, તો સરકારને આપણે કહીએ આ નિકાસ આપો, ટેકાના ભાવે ખરીદી કરો, નકર 2-4 વર્ષ પહેલા જે સબસિડી આપી એવી રીતે સબસિડી આપો, તો અમારા ખેડૂતને કમર તૂટી ગઈ છે, અતિવૃષ્ટિ થઈ છે, એ પણ બજેટ તમે થોડું પણ આપ્યું છે એનો સંતોષ છે, પણ આ વખતે હવે ડુંગળીનો એક પ્રશ્ન રહ્યો છે, તો મારા ખેડૂતને ડુંગળી ખાતર બિયારણ દવા મજૂરી પડતા 300 રૂપિયાના ઘરમાં પડે છે અને પછાથી 150-200 ની અંદર વેચાય છે, તો ખરેખર આને બાવા ન થવા દો ભાઈ, પાયમાલ ન થવા દેવા હોય તો સરકારની ફરજ છે અને તમારી ફરજમાં આવે છે કે કૃષિ મંત્રીને સરકારમાં બેઠેલા અધિકારીઓને અમે મારા ખેડૂત વતી કિસાન સંઘ જાણ કરે છે કે અમારા ખેડૂત માટે કાંઈક સબસિડી ફાળવી વહેલી તકે એની નોંધ લ્યો। ભારત માતા કી જય, ભારત માતા કી જય।